મહુવામાં ગત મોડી રાત્રે પતિ પત્નીની હત્યા કરવામાં આવી હતી. હત્યાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે એકઠા થયા હતા. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો મહુવા ખાતે દોડી ગયો. મહુવામાં સાસુ સસરાની હત્યા કરનાર જમાઈને પોલીસે ઝડપી પાડેલ. ગત રાત્રે જમાઈ દ્વારા સાસુ સસરાની હત્યા કરવામાં આવી હતી. મહુવા ટાઉન પોલીસ દ્વારા હત્યા કરનાર જમાઈને ઝડપી પાડેલ. અજય રાજુભાઈ ભીલ નામના યુવાન દ્વારા કરવામાં આવી હતી હત્યા. હાલ હત્યાને લઈ પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની ટીમ સાથે સ્થળ પર તપાસ માટે પહોંચેલ. અમીન પારેખ, જે ન્યૂઝ, મહુવા. ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન ખાતે 4 જુલાઈ 2025ના રોજ અજય રાજુભાઈ ભીલ નામના વ્યક્તિએ પોતાના પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેવા ચાલી ગયેલા હોય એ વાતનું મન દુઃખ રાખી પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ સાથે ઝઘડો થયેલ હતો. આ વાતચીત દરમિયાન ઉગ્ર થઈ અજય રાજુભાઈ ભીલ દ્વારા પોતાના સાસુ અને સસરાને તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારવામાં આવેલા હતા. એક્સેસિવ બ્લીડિંગ થતા બંનેનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ હતું. જ્યારે આરોપી સ્થળ છોડીને ભાગી ગયેલ હતો. ત્યારબાદ મહુવા ટાઉનની પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ભીલને ઝડપી લેવામાં આવેલ છે અને કાયદેસરની ફરિયાદ રજીસ્ટર કરી આરોપીનું ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય તપાસ અત્યારે હાલ શરૂમાં છે. જે આરોપી છે અજય રાજુભાઈ ભીલ, તેમના પત્ની 4 મહિના પહેલા પોતાના પિયર રહેવા માટે આવેલા. ત્યારબાદ પિયરથી કોઈ અન્ય વ્યક્તિની સાથે ભાગી ગયેલાની હકીકત અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી છે.